આજે પ્રભુ શ્રી રામને અર્પિત કરી અને પ્રજ્વલિત કરી દીધી છે। 21 દિવસ સુધી અખંડ યજ્ઞ ચાલશે અને આ બહુ મોટું ગુજરાતનું ગૌરવ છે। 108 ફૂટની જે અગરબત્તી જે અત્યારે હાલ અયોધ્યામાં આવી ગઈ છે અને તેને આજે જ પ્રગટાવવામાં આવી છે। પૂરા વિશ્વમાં જે અગરબત્તીને ડંકો વગાડ્યો છે એ વડોદરા ગુજરાતથી જે અગરબત્તી આવી છે 6 મહિના સુધી સતત મહેનત કરી અને મારા એકલા હાથે બનાવવામાં આવી છે। જય શ્રી રામ મિત્રો, આપણે છે અત્યારે જે 108 કુંડી અગરબત્તી જે વડોદરાથી ગુજરાતમાંથી લાવવામાં આવેલી છે તે આખો ભારતભરમાં જે તેનો ડંકો વાગી રહ્યો છે તેનો વજન તે 3610 કિલો છે અને તમે જોઈ રહ્યા છો તે 21 દિવસ માટે આ રીતના લગાતાર જે સળગી રહે તેનો જે કહેવાય કે જેને પ્રગટાવવામાં આવી છે તેનો આખું જે અયોધ્યામાં તેની સુગંધ જે પ્રસરી રહી છે। તમે જોવો ભાઈ ભગત કઈ રીતના તેમની ઉપર ઘી નાખે છે અને તે પ્રગટાવવાની। જય શ્રી રામ। ખૂબ જ વિશાળ અને ખૂબ જ ભવ્ય 108 ફૂટની 108 કુંડી અગરબત્તી જે તમે જોઈ રહ્યા છો ને તે ખૂબ જ જે આખા ભારતભરમાં તેનો ડંકો વાગી રહ્યો છે। જે ગુજરાતથી વડોદરામાંથી આજે આ અગરબત્તી લાવી છે અને તે લાવવામાં જે કહેવાય કે નહીં ગામે ગામે 2-3 કિલોમીટરે ભાવિ ભક્તો જે ઢોલ નગારા સાથે તેનું સ્વાગત કરી રહ્યા હતા અને તેમના દર્શન પણ કરી રહ્યા હતા અને અત્યારે હાલ આપણે સાક્ષાત તે અગરબત્તીના દર્શન કરી રહ્યા છીએ। જય શ્રી રામ, જય શ્રી રામ। આજે અગરબત્તી તમે જોઈ રહ્યા છો ને 108 કુંડી અગરબત્તી જે વડોદરાથી અયોધ્યા લાવવામાં આવી ને ત્યારે આ જે કહેવાય ને તેના કવરમાં ફિટ કરીને લાવવામાં આવી હતી। ફાઈબરમાં ફિટ કરવામાં આવી હતી। તો તમારું નામ કહી દો। સીતાભાઈ જોગાભાઈ ભરવાડ। સીતાભાઈ જોગાભાઈ ભરવાડ। તો એકવાર થઈ જાય જય શ્રી રામ, જય જય શ્રી રામ। આજે અગરબત્તી જેમાં લાવવામાં આવી હતી તેનું આ કવર છે એ આ કવરમાં અગરબત્તીને રાખીને જે ગુજરાત વડોદરાથી જે અયોધ્યા લાવવામાં આવી હતી આ અગરબત્તીને જે આ કવર છે અને જે અહીંયા કટેરામાં જે પોસ્ટર મારેલો હતો તે આ પોસ્ટર જે દિવાલ ઉપર લગાડવામાં આવ્યું છે કે લોકોને ખબર પડે કે આ કઈ જગ્યાએથી આવી છે અને તેનો પહેલા કઈ રીતના સ્વરૂપ હતો તે બનાવવામાં જે આ રીતના તે રીતના સ્ટેન્ડ ઉપર બનાવી રહ્યા હતા અગરબત્તી અને સામે મંદિર છે તેવું આ જૂનું પોસ્ટર છે 108 ફૂટની જે અગરબત્તી જે અત્યારે હાલ અયોધ્યામાં આવી ગઈ છે અને તેને આજે જ પ્રગટાવવામાં આવી છે તે મેં તમને વિડીયોમાં આગળ બતાવ્યું છે અને હવે આપણે તેના એન્ડ સુધી પહોંચી ગયા। ફૂટ આ જે શરૂઆતનો એન્ડનો ભાગ છે અને શરૂઆતમાં સામે જે પ્રગટીને અત્યારે અહીંયા આપણે એન્ડ સુધી પહોંચી ગયા છીએ। હાલો ગુજરાતથી 108 ફૂટની જે અગરબત્તી આવી છે તે ભગત લાવ્યા છે તો આપણે તે ભાઈને જઈને હરૂભરૂ પૂછશું। મિત્રો આપણી સાથે જે આપણે વડોદરાથી 108 ફૂટની જે અગરબત્તી આવી છે 3610 જે તેનો કિલોનો વજન છે ભગતનું નામ શું છે? ભરવાડ ગોપાલક વડોદરા। તે વડોદરાના છે અગરબત્તી વિશે અને 108 ફૂટ લાંબી અગરબત્તી આખી ગુજરાતની જનતા નહીં પણ ભારતની જનતા તરફથી અમે લઈને આવ્યા છીએ। આજે પ્રભુ શ્રી રામને અર્પિત કરી અને પ્રજ્વલિત કરી દીધી છે। 21 દિવસ સુધી અખંડ યજ્ઞ ચાલશે અને આ બહુ મોટું ગુજરાતનું ગૌરવ છે। એક બાજુ આખા ભારત દેશમાં નરેન્દ્ર મોદી સાહેબે ડંકો માર્યો અને બીજી બાજુ આ 108 ફૂટ લાંબી અગરબત્તી જે 108 કુંડી રૂપી છે એને આખા વિશ્વમાં ડંકો માર્યો છે। એ ગુજરાતીઓનું અમારું ખૂબ મોટું ગૌરવ છે। એક વાર થઈ જાય જય જય શ્રી રામ, જય गुजराती में बताइए कि 108 फीट जो मोमबत्ती आप लेकर आए हैं कितना दिन लगा बनाने में, कैसे लेकर आए हैं, कितने दिन तक जलेगा? सबसे पहले जय जय श्री राम, जय जय श्री राम। आज अगरबत्ती धूपसળી છે એને વડોદરામાં ભાથુજી નગર તરસાલી બાયપાસ રોડ મહાકાલેશ્વર મંદિરના પ્રાંગણમાં 6 મહિના સુધી સતત મહેનત કરી અને મારા એકલા હાથે બનાવવામાં આવી છે। કારણ કે આ અગરબત્તીને પવિત્રતાથી બનાવવામાં આવી છે। એના બહુ નીતિ નિયમ અને વિધાન અને અમુક નીતિ નિયમો અને નિયમ રાખી અને આ અગરબત્તીને બનાવવામાં આવી છે। 6 મહિનાનો ટાઈમ લાગ્યો છે
અને આ 108 ફૂટ લાંબી 3.5 ફૂટ આ ગોળાઈવાળી છે. આ 108 કુંડી યજ્ઞ અગરબત્તી કહો કે 108 કુંડી યજ્ઞ કહો બરાબર છે. કેમ કે આની માલપા 3610 કિલો આખી હવન સામગ્રી વાપરવામાં આવી છે. લાખો કરોડો આહુતિઓ આની અંદર છે. અને પ્રભુ શ્રી રામલલા જ્યારે 22 જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરી અને એમના નિજી સ્થાનમાં જ્યારે પધારી રહ્યા છે ત્યારે આ ગુજરાત તરફથી એક વિશાળ મહાકાય હું કહીશ અગરબત્તી બનાવી અને આ અગરબત્તીને વડોદરાથી અમારા સાંસદ રંજનબેન ભટ્ટ 3 મહિના સુધી સતત મહેનત કરી અને આ અગરબત્તીને અહીં પહોંચાડવા સુધીનું આયોજન અમારી સાંસદ રંજનબેન ભટ્ટે કર્યું છે. સાથે સાથે અમારી જે 7 જણની કમિટી હતી, ખોડાભાઈ ભરવાડ, સગરામભાઈ ભરવાડ, રેવા કાકા અને મોહનભાઈ અને બાથાભાઈ, જગદીશભાઈ, આ લોકોએ પણ સતત 6 મહિના સુધી મહેનત કરી, રાત દિવસ એક કરી અને આ અગરબત્તીને સફળતાપૂર્વક અયોધ્યા સુધી પહોંચાડી છે. અને આ જે અગરબત્તી 1 જાન્યુઆરીએ વડોદરાથી નીકળી અને જ્યારે અયોધ્યા પહોંચી છે, પ્રભુ રામ શ્રીએ એક સમુદ્રની અંદર સેતુ બનાવ્યો હતો. જ્યારે આ અગરબત્તીએ વડોદરાથી લઈ અને અયોધ્યા સુધી એક રામ ભક્ત અને જનતાનો ખૂબ મોટો સેતુ બનાવ્યો છે. કેમ હું સેતુ કહીશ? કારણ કે જ્યારથી આ અગરબત્તી વડોદરાથી નીકળી છે ત્યારે અયોધ્યા સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગથી આવી છે. ત્યારે દરેક 1 કિલોમીટર, દરેક 2 કિલોમીટર, દરેક જગ્યાએ, દરેક ગામડા જ્યાં જ્યાં આવતા હતા, જ્યાં મોટી સિટીઓ આવતી હતી, ત્યાં લાખો હજારો રામ ભક્તો અને જનતાએ ઢોલ નગારા ડીજે સાથે આનું સ્વાગત કર્યું છે. અને આખા ભારત દેશની અંદર આ ગુજરાતની જે ધૂપસળી છે, અગરબત્તી છે, એને આખા ભારત દેશની અંદર એક ઇતિહાસ રચ્યો છે અને ડંકો દીધો છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. સૌથી મોટું અમારું ગુજરાતની જનતાનું અને ગુજરાતના રામ ભક્તોનું સૌભાગ્ય છે કે અયોધ્યાની પવિત્ર ધરા, પવિત્ર પૃથ્વી ઉપર આવી મોટી ભવ્યથી અતિ ભવ્ય 108 કુંડી રૂપી અગરબત્તીને પ્રજ્વલિત કરવાનો જે અમને પ્રભુ રામ શ્રીએ જે મોકો આપ્યો છે. કારણ કે જ્યારે યજ્ઞ થાય છે ત્યારે એ કોઈ 24 કલાકનો થાય છે, કોઈ 3 કલાકનો થાય છે અને 9 દિવસનો થાય છે. જ્યારે આ જે યજ્ઞ છે 108 કુંડી એ 21 દિવસનો અખંડ રાત દિવસ પ્રજ્વલિત જ્યોતિ તરીકે યજ્ઞ ચાલુ રહેશે. આખા અયોધ્યાની અંદરથી 50 કિલોમીટરની અંદરથી નકારાત્મક જે ઉર્જા છે એને સકારાત્મક ઉર્જામાં ફેરવી નાખશે. અને આ જ્યારે મોટો 108 કુંડી યજ્ઞ 21 દિવસનો થશે ત્યારે આખા વિશ્વનું કલ્યાણ થશે અને વિશ્વની અંદર લોકો સુખમય રહે અને આખી ભારતની જનતા નિરોગી રહે અને ભારતની જનતા સુખ સહમત અને નિરોગી રહે એ માટેનો અમારો આ એક ખૂબ મોટો પ્રયાસ છે. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, અહીંયા મિત્રો વડોદરાથી 108 ફૂટની અગરબત્તી જે લાવવામાં આવેલી છે તે 3620 કિલોમીટરની જે આ વજન ધરાવે છે. અને તમે તમને સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા બતાવી છે. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.